નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. તો સમય ન બગાડતા શરૂ કરીએ. આવનારી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યના ભારતના બંધારણના અનુચ્છેદ 352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વાર કટોકટી લાદવામાં આવી છે? અત્યાર સુધીમાં છે ને 3 વાર કટોકટી લાદવામાં આવી છે. અગત્યનો પ્રશ્ન હવે છે કે ક્યારે ક્યારે વિધાનોમાં સીધું પૂછે જાય અને આપણે વર્ષ યાદ ના હોય ને તો તકલીફ કરે. 1962 ચીન ભારત યુદ્ધ, 1971 પાકિસ્તાન ભારત યુદ્ધ દરમિયાન, અને ત્રીજું 1975 થી 77 અંદરની રાજકીય કટોકટી દરમિયાન. યાદ રાખજો, 62માં, 71માં અને 75 થી 77માં. ત્રણે ત્રણ અગત્યના છે, વિધાનમાં પૂછાઈ શકે. સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ મહત્તમ કેટલા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે? 34. કેટલી? 34. કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમામને ખબર છે કે 26 નવેમ્બર. પણ કેમ 26 નવેમ્બર જ? જુઓ, પહેલા તો ડાયરેક્ટ પ્રશ્ન યાદ રાખો, સીધો પરીક્ષામાં પૂછાઈ શકે કે કાયદા દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? 26 નવેમ્બર બધાને ખબર છે, પણ વર્ષ છે 2015. અને 26 નવેમ્બરના રોજ 125મી જન્મ જયંતિ છે બી આર આંબેડકરની, એટલે તેમના ઉપલક્ષમાં કાયદા દિવસ ઉજવાયો. બરાબર. બંધારણના કયા આર્ટિકલમાં કટોકટી અને ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? આર્ટિકલ 352. બંધારણના આર્ટિકલ 352માં કટોકટી અને ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ 352 રાષ્ટ્રીય કટોકટી. કયા કારણોસર કટોકટી જાહેર થઈ શકે? એક તો યુદ્ધ, બીજું છે બાહ્ય આક્રમણ, અને ત્રીજું છે સશસ્ત્ર બળવો. આ ત્રણ કારણોસર જ કટોકટી જાહેર થઈ શકે. સિમ્પલ. આગળ વધીએ. બંધારણમાં ભાગ 9B કયા વર્ષમાં ઉમેરવામાં આવ્યો? આ તો એમસીક્યુ ટીક કરેલો છે, બાકી આવા પ્રશ્નો અઘરા કરી દે. અઘરા પ્રશ્નો કરવાના ચક્કરમાં સહેલા રહી જાય. બંધારણમાં ભાગ 9B 2011માં ઉમેરવામાં આવ્યો. યાદ રાખજો. અગત્યનો પ્રશ્ન છે, ટ્વિસ્ટિંગ છે. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિ શ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે હોય છે? દરેક ઉચ્ચ ન્યાયાલયમાં જે ન્યાયમૂર્તિ શ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા, કેટલી સંખ્યામાં તેની સત્તા હોય છે? રાષ્ટ્રપતિ પાસે. ન્યાયમૂર્તિની ઉંમર કેટલા વર્ષ સુધી હોય છે? 62 વર્ષ. અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી થાય છે. પેલું યાદ રાખજો, અગત્યનું છે, ટ્વિસ્ટિંગ છે. જો દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિ શ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની સત્તા કોની છે? વિધાનસભાની. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની સત્તા વિધાનસભાની છે. કોની છે? વિધાનસભાની. ગુજરાત જાહેર સેવા આયોગનું સ્થાપન ક્યારે અનુચ્છેદથી થયું? પ્રશ્ન પૂછાઈ શકે. અનુચ્છેદ 315 થી 323 મુજબ. યાદ રાખજો, પૂછાઈ શકે છે. આપણને ખબર નથી પ્રશ્નો ક્યાંથી આવે છે. ફરિયાદના નિવારણ માટે ઉપયોગમાં લેવાની ભાષાની જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં છે? ફરિયાદના નિવારણ માટે ઉપયોગમાં લેવાની ભાષાની જોગવાઈ
કલમ 350 છે. ભારતીય બંધારણની કઈ કલમ ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારીની નિયુક્ત કરવાની જોગવાઈ ધરાવે છે? કલમ 350 હિન્દી ભાષાના વિકાસ માટે સંઘની ફરજની જોગવાઈ ભારતીય બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 351. જો આ પ્રશ્નો પહેલી વાર જોઈ રહ્યા હોય ને, લખી દો, ગોખી દો, ગમે તેમ કરીને યાદ રાખો. આ મેં ખૂણે ખાંચરેથી કાઢેલા છે, પૂછાશે. ભારતીય બંધારણની કલમ 8 મુજબ સૌપ્રથમ કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી હતી? કલમ 8 મુજબ સૌપ્રથમ વાર 14 ભાષાઓને. અને હવે એ 14 ભાષા કઈ હતી એ તમને યાદ હોવી જોઈએ. ના હોય તો યાદ કરી અને નોટબુકમાં નોટ કરી લો. આ હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.